નમસ્કાર મિત્રો, ફરીવાર આપની સમક્ષ હું આયુષ સરવૈયા એક નવા વિડીયો સાથે આવી ગયો છું. આજનો જે મારો ટોપિક છે એ છે કે યંગ જનરેશનમાં એનું હેતુ જે છે એ પરફેક્ટ હોવું જોઈએ. કોઈ પણ વસ્તુઓને લઈને નિર્ધારિત વસ્તુઓને કેમ સક્સેસ કરી શકે, નિર્ધારિત વસ્તુઓને કેમ એ અચીવ કરી શકે, એને જેની લાઈફમાં જે કરવું છે એ કરી શકે. આ બધા પર્પઝ સાથે એકવાર ફરીવાર હું આપની સમક્ષ આવી ગયો છું. આજનો જે યુવાન છે એના જીવનમાં ઘણી બધી વસ્તુઓને સારી અને પોઝિટિવ કરવા માંગે છે, ઘણું બધું સારું કરવા માંગે છે, ઘણી બધી વસ્તુઓને તે અચીવ કરવા માંગે છે. પણ ક્યાંક ને ક્યાંક જોવામાં એ પણ આવે છે કે એ વસ્તુઓને અચીવ નથી કરી શકતો. ક્યાંક ને ક્યાંક એનું માઇન્ડ એને વસ્તુઓમાં સપોર્ટ નથી કરતું. ક્યાંક ને ક્યાંક એ વસ્તુ એને કરવી છે, સારી રીતે કરવી છે, પણ અચૂક રીતે તે સંભવિત નથી કરી શકતો. તેના કારણે તે નાસીપાસ થાય છે. પણ આપણે એ જગ્યાએ આપણું માઇન્ડસેટ એ રાખવાનું છે કે હું એ વસ્તુ કરી શકું છું, મારાથી એ વસ્તુ થઈ શકે છે. જ્યારે આ કરી શકું છું ને થઈ શકે છે, આ બે વસ્તુ જ્યારે જીવનમાં તમે અચીવ કરશો, બે વસ્તુઓનું તમે ચિંતન વારંવાર કરશો, તો ક્યાંક ને ક્યાંક તમને પોઝિટિવ સપોર્ટ પણ એમાં મળી રહેશે. જ્યારે તમે કોઈ બી વસ્તુને સ્ટાર્ટ કરો છો, કોઈ બી વસ્તુની શરૂઆત કરો છો, ત્યારે એ વસ્તુઓનું સ્ટાર્ટઅપ હંમેશા ધીમે ધીમે થતું હોય છે. ઝડપથી કોઈ દિવસ કોઈ બી વસ્તુઓમાં આપણને એમાં સહાય ના મળે. પણ જ્યારે એમાં એક સહયોગ રૂપી બધા તમને સહયોગ કરશે, તમને કંઈક બે વસ્તુ સારી ક્યાંકથી જાણવા મળશે, એ સારી બે વસ્તુ જાણેલી તમે તમારા જીવનમાં અપનાવશો અને પછી તમે તમારા ડાયરેક્શન ઉપર ચાલશો, તો તમે ક્યાંક ને ક્યાંક એ વસ્તુઓને સંભવિત પણ કરતા થઈ જશો. એટલે જ્યારે જીવનમાં નિષ્ફળતા આવે છે, જ્યારે તમે કોઈ બી વસ્તુને નિશ્ચિત કરો છો, તમે એને ટેકલ નથી કરી શકતા, તો એ વસ્તુઓને ટેકલ કરવા માટે હંમેશા તમે એક પેશન સાથે કાર્ય કરતા હોવા જોઈએ. હંમેશા એ વસ્તુઓને તમે એ રીતે ડિઝર્વ કરતા હોવા જોઈએ કે મારાથી આ વસ્તુ થઈ શકશે, હું આને અચીવથી કરી શકીશ. જ્યારે તમે આ વસ્તુ પોતાની અંદર એક ડેવલપમેન્ટ કરશો, ત્યારે અચૂકથી તમે વસ્તુઓને સમજી શકશો અને જાણી શકશો. તો જ્યાં સુધી આ બધી વસ્તુઓની આપણામાં અભાવ છે, જ્યાં સુધી આપણે આ બધી વસ્તુને જાણતા નથી, ત્યાં સુધી ક્યાંક ને ક્યાંક આપણે સક્સેસ ઉપર નહીં જઈ શકીએ. ક્યાંક ને ક્યાંક આપણે એ વસ્તુઓને નહીં અચીવ કરી શકીએ જે આપણે ધારેલી છે. એટલા જ માટે કહું છું કે જીવનમાં સંઘર્ષ તો આવશે જ. તે એ જ વસ્તુઓને આપણે બેટર થિંક સાથે કેમ પોઝિટિવ માં ફેરવી દઈએ એ આપણે જોવાનું છે. અહીંયા મારે બે પંક્તિ કેવી હોય કે જ્યારે જ્યારે પડ્યા છીએ, જ્યારે જ્યારે આજનો યુવાન પડ્યો છે, ત્યારે ત્યારે એ જ પોઝિશન સાથે તે ઉઠ્યો પણ છે. તો તમે ગમે એવા પડો છો, તમે ગમે એવા રીતે ગમે એ સિચ્યુએશનમાં ઘેરાયેલા છો, પણ તમે એમાંથી બહાર અચૂક રીતે આવી શકો છો, અચૂક રીતે એ વસ્તુઓને તમે બેટર કરી શકો છો. પણ ક્યાંક ને ક્યાંક એ વસ્તુઓને સમજીને, જાણીને, જોઈને જીવનમાં એક હેતુ એક નિશ્ચિત હોવો જોઈએ કે મારા જીવનમાં આ કરવું છે, મારા જીવનમાં આ વસ્તુને અચીવ કરવી છે. જ્યારે એક હેતુ નિશ્ચિત થશે, જ્યારે એક ડાયરેક્શન નિશ્ચિત થશે, જ્યારે એક વસ્તુઓને અચીવ કરવાનું મન થશે, ત્યારે આપણે એની પાછળ લાગતી મહેનતને હંમેશા માટે અચીવ કરતા એક સાચું ડાયરેક્શન આપણને મળે છે. તો જ્યારે આપણને સાચું ડાયરેક્શન મળે છે, ત્યારે સાચા ડાયરેક્શનમાં આપણે કેમ એમાં સારું કરી શકીએ, કેમ એમાં આપણે બેટર કરી શકીએ, કેમ આપણે એમાં સારું કરી શકીએ, આપણી પહેલી એક નૈતિક ફરજ એ હોવી જોઈએ. એ જ વસ્તુ સાથે સાથે આપણે સમાજને કેમ કામ આવીએ છીએ, સમાજમાં બીજા યુવાનોને આપણે કેમ પ્રેરિત કરીએ છીએ, બીજા બધા ઘણા બધા એવા લોકો છે જેને માર્ગદર્શનની ખૂબ જ જરૂર છે આજની તારીખમાં. તો એ જ વસ્તુને લઈને, એ જ બધી વસ્તુને લઈને હું અચૂક રીતે ડેઈલી એક મારો વિડીયો જરૂરથી આવશે. કારણ કે સમાજને જાગૃત કરવો છે, સમાજના યુવાનોને જાગૃત કરવા છે. જ્યારે આ બધા વ્યક્તિઓ જાગૃત થશે, ત્યારે ક્યાંક ને ક્યાંક એને નિશ્ચિત જે જીવન ધોરણમાં જે કરવું છે એ ઉપર ફોકસ થશે. તો એ જ વસ્તુ સાથે હું પણ આવી જવાનો છું ડેઈલી તમારી સમક્ષ. કારણ કે મેં જે જવાબદારી લીધી છે એ છે કે ભારત દેશનો હરેક યુવાન એક પ્રતિષ્ઠિત નાગરિક બને, પ્રતિષ્ઠિત આગળ વધે, ક્યાંક ને ક્યાંક એના જીવનમાં ધારાધોરણમાં તે મૂંઝાય નહીં. આ બધા નિશ્ચિત સાથે હું આવી ગયો છું. અને ક્યાંક ને ક્યાંક આજનો જે યુવાન છે એને ખાસ કરીને આ બધી વસ્તુઓની જરૂર પણ છે. એને એના જીવનમાં, એની કારકિર્દીમાં ઘણું સારું કરવું હોય છે, પણ નિષ્ફળતાના કારણે તે ત્યાં અટકી જાય છે. નિષ્ફળતાના કારણે તે સારું નથી કરી શકતો, બેટર આપી નથી શકતો. તો ક્યાંક ને ક્યાંક આ બધી વસ્તુઓને લઈને આપણે એના અચૂક રીતે ડેઈલી વિડીયો બનાવવાના છે અને વિડીયો મારફતે યુવાનોને સજાગ કરવાના છે.
જ્યારે તમે નિશ્ચિત એક વસ્તુ ઉપર નિર્ધારિત રહ્યો છો કે મારે આ વસ્તુ કરવી છે જીવનમાં, તો એ જીવનને બેટર પણ બનાવશે અને જીવનને સમજાવી પણ શકશે. જ્યારે જીવન આપણને એક વસ્તુ સમજાવે કે મારા ડાયરેક્શનમાં જવું છે, મારા ડાયરેક્શનમાં કંઈક સારું કરવું છે, તો ક્યાંક ને ક્યાંક એ વસ્તુ આપણે અચૂક રીતે સમજવી જોઈએ, જાણવી જોઈએ. કારણ કે આજનો યુવાન એવો બની ગયો છે કે મારાથી નહીં થાય, હું આ નહીં કરી શકું. તો સૌ પ્રથમ તો પહેલા નિશ્ચિત એક ડાયરેક્શન નક્કી કરવાનું છે. એ ડાયરેક્શન ઉપર ચાલશું એટલે અચૂક રીતે ટેન્શન, ડિપ્રેશન, નિષ્ફળતા મળશે. પણ આ બધી વસ્તુઓને તમે ક્યાંક ને ક્યાંક એ રીતે જોવો કે હું આને પોઝિટિવ થિંકમાં કન્વર્ટ કરી શકું છું. હું આને પોઝિટિવ થિંકમાં કન્વર્ટ કરીને હું આમાં આગળ ચાલી શકું છું, હું આમાં સારું કરી શકીશ. જ્યારે પોઝિટિવ થિંક આવશે તો ઓટોમેટિક યુવાન એ વસ્તુ સમજશે, જાણશે અને એમાં સક્સેસ થશે. તો સૌ પ્રથમ તો આપણે એ વસ્તુને ધ્યાનમાં લેવાની છે કે કોઈ બી વસ્તુ આવે છે, કોઈ બી સિચ્યુએશન આવે છે, કોઈ બી કન્ડિશન આવે છે, તો એ વસ્તુને આપણે એ રીતે લેવાની છે કે જીવનમાં સૌ પ્રથમ તો એક નિશ્ચિત વસ્તુ આપણે એ કરવાની છે કે હું આ બધી વસ્તુ કરી શકું છું. જ્યારે કરી શકું વાળો જે ભાવ છે એ આપણા સમક્ષ આવશે, હું આ કરી શકું છું, હું આ અચીવ કરી શકું છું. જ્યારે એ બે વસ્તુનું કોમ્બિનેશન, એ જ વસ્તુ આપણને સૂચવે છે કે મારાથી આ બધી વસ્તુ થઈ શકે છે. જ્યારે બધી જ વસ્તુઓ પોઝિટિવ થઈ શકતી હોય તો નેગેટિવ વિચારવું જ શું કામ જોઈએ? તો ક્યાંક ને ક્યાંક આ બધી વસ્તુઓને લઈને આજનો યુવાન ઘેરાયેલો છે. તો એ જ વસ્તુને આપણે યુવાનને બહાર કાઢવાનો છે આ બધી વસ્તુઓમાંથી. આજનો યુવાન ઘણું કરી શકે છે સમાજ માટે, દેશ માટે, ઘર માટે, ભારત દેશના બીજા બધા યુવાનો માટે, પણ આગળ આવવું પડશે. એ વસ્તુને નિશ્ચિત કરવી પડશે, એ વસ્તુને ધારવી પડશે. જ્યારે આ બધી વસ્તુઓ ઓટોમેટિક આજનો યુવાન શીખતો થશે, ક્યાંક ને ક્યાંક આ બધી વસ્તુ જાણતો થશે, તો એને ઓટોમેટિક આગળની જે એની બીજી સમજણ છે એના થ્રુ એ કંઈક સારું કરી શકશે, જીવનમાં કંઈક બેટર કરી શકશે, જીવનમાં સારી ઓપોર્ચ્યુનિટીને એ સંગ્રહ કરશે અને એમાંથી કંઈક નવું શીખશે. જેમ જેમ નવું શીખશે એમ એમ એ કંઈક નવું અચીવ કરતો રહેશે. એટલે હંમેશા એક વસ્તુ યાદ રાખવાની, જીવનમાં નવું શીખતું રહેવાનું. ક્યાંક ને ક્યાંક નવી વસ્તુ તમને જાણવા મળે છે તો એ વસ્તુઓને લઈને કંઈક એમાંથી પોઝિટિવ કરવાનું, કંઈક એમાં સારું કરવાનું. જ્યારે તમે એ વસ્તુને એ રીતે લ્યો છો કે આજના દિવસમાં મારી ઉપર આ રીતે ચુનૌતી આવી છે, તો એ ચુનૌતીને હું કેમ ટેકલ કરું. હવે એ જ વસ્તુ તમારે કદાચ 3 મહિના પછી પણ એ વસ્તુ આવશે, તમે એને આરામથી ટેકલ કરી શકશો. શું કામ? એને કે તમે વસ્તુઓને પહેલાં સમજ્યા છો, જાણ્યા છો અને તમે એ સિચ્યુએશનને ટેકલ કરી છે. તો કદાચ 3 વર્ષે, 2 વર્ષે પણ એ સિચ્યુએશન તમારી સામે આવે છે તો તમે એ સિચ્યુએશનને લઈને ચિંતિત કે ગભરાતા નથી, તમે વસ્તુઓને ટેકલ કરવાનું વિચારો છો. જ્યારે હરેક યુવાન આ વસ્તુ જાણતો થશે, હરેક યુવાન આ વસ્તુઓને સમજતો થશે, ત્યારે ક્યાંક ને ક્યાંક યુવા વર્ગ જે છે એ નિશ્ચિત ધારાધોરણ પ્રમાણે એનું ડાયરેક્શન અને એનો ધ્યેય જે છે એ પણ ડિસાઈડ કરી શકશે. એ જ વસ્તુને કહેવા માંગુ છું કે ડાયરેક્શન તમારું અત્યારે આજનો યુવાન નક્કી નથી કરી શકતો કે મારે શું કરવું છે, મારે મારી કારકિર્દીમાં શું કરવું છે, મારે મારી જિંદગીમાં શું કરવું છે. તો ક્યાંક ને ક્યાંક સૌ પ્રથમ તો એક ડાયરેક્શન ફિક્સ કરવું પડશે. સૌ પ્રથમ એક નિશ્ચિત ગોલ બનાવવો પડશે. એ જ ગોલ અને એ જ ડાયરેક્શન સાથે એમાં સારું ફોલોઅપ કરવું પડશે, સારી રીતના એ ડાયરેક્શન ઉપર ચાલવું પડશે. ત્યારે એ એક વસ્તુ ઉપર સક્સેસ થશે, ત્યારે એ વસ્તુ અચીવ કરી શકશે. હા, તમને ભટકાવવાવાળી ઘણી બધી વસ્તુઓ થવાની છે તમારી સાથે. તમારી લાઈફમાં તમે કદાચ કોઈ બી વસ્તુઓને અચીવ કરવા માંગો છો તો સરળતાથી એ વસ્તુને તમે અચીવ નહીં કરી શકો. તમારી ડિફિકલ્ટી આવશે, તમારે એ ડિફિકલ્ટીને ટેકલ કરીને કંઈક વસ્તુને અચીવ કરવાની છે. તો તમારી જિંદગીમાં ડિફિકલ્ટી નથી આવતી, તમે એ વસ્તુઓને સરળતાથી જ કરતા જાઓ છો, તો એ વસ્તુ પણ ખોટી છે. ડિફિકલ્ટી લાઈફમાં આપણા આવે છે તો એમાંથી કંઈક શીખવાનું છે. કારણ કે તમે એ ડિફિકલ્ટીમાંથી કંઈક શીખશો તો આવનારા ટાઈમમાં ગમે એવી ચુનૌતી આવશે તો તમે એને લડી શકશો એમાં. અને એ જ વસ્તુ હું તમને સમજાવવા માંગુ છું કે નિશ્ચિત ડાયરેક્શન અને નિશ્ચિત કરેલી કોઈ બી વસ્તુઓ સરળતાથી મળી જાય તો એ વસ્તુ મળેલી ના કહેવાય. તમે કોઈ વસ્તુને સરળતાથી અચીવ કરી લ્યો છો તો એનો પર્પસ ખાલી એ વસ્તુને અચીવ કરવાનો જ થયો. પણ તમે કોઈ વસ્તુને અચીવ કરો છો તો એમાં તમને ટેન્શન આવે છે, તમને એમ લાગે છે મારાથી નહીં થઈ શકે, છતાં પણ તમે એને ટેકલ કરીને એ વસ્તુ હાસિલ કરો છો તો તમે એમાંથી ઘણી બધી વસ્તુ પણ શીખ્યા છો. કે વચ્ચે તો એવું પણ થતું હતું કે હું આ વસ્તુ નહીં કરી શકું, મારાથી નહીં થઈ શકે, છતાં પણ એ વસ્તુને આપણે અચીવ કરી છે. તો એ એક બહુ જ મોટી વાત છે.
તો આજના યુવાનને એ જ શીખવાડું છું, તમારી આગળ ગમે એવી ચુનૌતી આવે છે, ગમે એવો પરિસ્થિતિને આધીન કે ન આધીન તમારી આગળ સિચ્યુએશન આવે છે, તો તમે સિચ્યુએશનને કેમ હેન્ડલ કરો છો, તમે સિચ્યુએશનમાં કેમ અડગ રહ્યો છો, તમે એ વસ્તુને કેમ એક સાચી માર્ગદર્શકતા પ્રમાણે વિચારો છો ને એમાં કાર્યરત થાવ છો. તો તમે આ બંને વસ્તુઓને જ્યારે સમજતા, જાણતા અને ઓળખતા થાવ છો, ત્યારે ક્યાંક ને ક્યાંક એ વસ્તુ અચૂકથી હું અહીંયા કહીશ કે જીવનમાં સંઘર્ષ તો આવશે જ. જીવનમાં સંઘર્ષ તો આવશે જ, તે પણ એ સંઘર્ષને લઈને ચાલવાનું છે, એ સંઘર્ષને લઈને સક્સેસ થવાનું છે. તો ક્યાંક ને ક્યાંક આ બધી વસ્તુઓને જવાબદારીવાળી સમજીને આ વસ્તુઓને આપણે ટેકલ કરવાની હોય છે. જય હિન્દ, જય ભારત. આવા જ વિડીયો સાથે ફરીવાર મળશું. જય હિન્દ.